નમસ્તે વાલા ભક્તજનો, આજે માતા ધર્મસભા સામાન્ય કાળનો 21મો રવિવાર ઉજવે છે. ઈસુના જાહેર જીવનમાં ઈસુના વિશે લોકોમાં જાત જાતની માન્યતાઓ હતી. યહૂદીઓના શાસ્ત્રોમાં ઈસુના આગમન વિશે સ્પષ્ટ માહિતી હોવા છતાં શાસ્ત્રીઓ સુદ્ધા એમની સાચી ઓળખ પામી ન શક્યા અને ફરોશીઓ સાથે મળીને ઈસુનો વિરોધ કરતા રહ્યા અને છેવટે તેમના મૃત્યુદંડ માટે જવાબદાર પણ બન્યા. ઈસુ તેથી આજના શુભ સંદેશમાં એમના શિષ્યોને લોકોને એમની શું ઓળખ છે અને શિષ્યો પોતાને એમની શું ઓળખ છે એ જાણવા એ પ્રશ્નો પૂછે છે. પીતર બધા શિષ્યો વતી ઈસુની સાચી ઓળખ પરમેશ્વર પિતાની કૃપા થકી આપી શકે છે અને ઈસુ તેને બિરદાવે છે. પણ તેમ છતાંય આપણે શુભ સંદેશના કેટલાક પ્રસંગોમાં જોઈએ છીએ કે શિષ્યો ઈસુ પોતાના રાજ્યની સ્થાપના કરીને સર્વસત્તાધીશ ચક્રવર્તી સમ્રાટ બનશે અને વિશ્વમાં ઇઝરાયલની આણ વર્તાશે ત્યારે તેઓને મોભેદાર સ્થાન મળશે એવા ભ્રમમાં રાચતા હતા. તેમ છતાં ઈસુ પવિત્ર આત્માના પ્રભાવથી શિષ્યોની કેવી કાયા પલટ થનાર છે તે જાણતા હતા. એટલે ઈસુ સાંકેતિક રૂપમાં સિમોનને પીતર એટલે ખડક એવું નામ આપીને તેના પર ધર્મસંઘની ઇમારત બાંધવાની ઘોષણા કરીને તેને વિશિષ્ટ અધિકારો આપ્યા. આજના શુભ સંદેશમાં ઈસુ યશાયાના શબ્દોનું જાણે કે પુનરુચ્ચારણ કરે છે, કારણ કે પીતર પણ સેવક હિલિયાકીના પુત્ર એલિયાકીમના જેમ ઈશ્વરની પસંદગી પામેલો હતો. જૂના કરારના પડઘા નવા કરારમાં પાડવા એ ઈશ્વરની અદ્ભુત કલાકારી છે અને તેથી જ કહેવાય છે કે જૂના કરારમાં નવો કરાર છુપાયેલો છે અને નવો કરાર એ જૂના કરારની પરિપૂર્તિ સમાન છે. આજે અને ત્યારે પણ લોકો પોતા વિશે શું કહે છે એની ઈસુને કોઈ ફિકર નહોતી. તેથી જ ઈસુ શિષ્યોને પોતે ખ્રિસ્ત છે એવું કોઈને પણ કહેવાની ના પાડે છે. ઈસુને ફિકર છે એમની જેમને પરમેશ્વર પિતાએ પસંદ કરીને તેમને સોંપ્યા છે અને તેથી ઈસુ શિષ્યોને પૂછે છે, પણ તમે શું કહો છો? હું કોણ છું? પિતરના જવાબને ઈસુ બિરદાવે છે, કેમ કે એ જવાબ પિતરની માનવીય બુદ્ધિને આધારે નહીં પણ પિતા પરમેશ્વરની કૃપાને કારણે શક્ય બન્યો હતો. ઈસુની પસંદગીમાં ઈશ્વરની કૃપા ઉમેરાય છે અને તેને પરિણામે જ ઈસુની ધર્મસભા વિવિધ પ્રકારના ઝંઝાવાતો સામે આજે પણ અડગ ઊભી છે. ધર્મસભાનો રખેવાર તો ઈસુ પોતે જ છે. આપણે માનવી તો જુદી જુદી રીતે ઈસુના કારભારી તરીકે પોતાની ફરજ બજાવીએ છીએ. પીતર એમનો 3 વાર નકાર કરશે એની ઈસુને જાણ હતી. તેમ છતાં ઈસુ તેને પોતાના ધર્મસંઘના પાયા તરીકે પસંદ કરે છે. આવું વલણ હોય છે ઈશ્વરનું માનવીની ભૂલો પરત્વે. કોઈ પણ પાપ કર્યું હોય પણ ખરા મનના પસ્તાવાથી ઈસુ પાસે પાછા ફરીએ તો ઈસુ હાથ ફેલાવીને આપણને પાછા સ્વીકારવા તૈયાર જ હોય છે. આજના બીજા શાસ્ત્રપાઠમાં સંત પાઉલ ઈશ્વરના જ્ઞાન અને પ્રજ્ઞાની સ્તુતિ કરતા ઈશ્વરના અકળ રહસ્યોની વાત કરવા સાથે સમજાવે છે કે ઈશ્વર કોઈ રીતે આપણા ઋણી નથી. તેથી આપણે કેવી રીતે કોઈ બદલાની અપેક્ષા રાખી શકીએ? ઈશ્વરની વ્યાખ્યા એટલે એમનામાંથી જ સૌની ઉત્પત્તિ, તેમને લીધે જ સૌની સ્થિતિ અને તેમના પરત્વે જ સૌની ગતિ છે. આપ સર્વ ઉપર ઈશ્વરની ખાસ આશીષ સૂત્રો.